કેમ છો રાજાભાઈ? મજામાં? એકદમ શાંતિ છે મિત્રો. જય જવાન જય કિસાન. આજે આપણી જે મારી ચેનલ છે ગાય ગામડું અને ખેતી, એમાં હું આપને આજે ઘઉંની ખેતી કેવી રીતે થાય એ થોડીક માહિતી આપીશ. તો અત્યારે હું મારી વાડી આવેલો છું ને, આમાં મેં ઘઉં વાવેલા છે. તો જે મારા ઘઉંમાં પાર્ટનર છે, મારા ભાગીદાર છે, એમને હું થોડાક સવાલ પૂછીશ. રાજાભાઈ, આપણે ઘઉંની ખેતી કરવા માટે પહેલાં સૌપ્રથમ શું કરવું પડે? પડું બાંધવું પડે. હા, પડું બાંધવું પડે. પડું બાંધવું પડે. પછી એને શું રાખવાનું? રોટોવેટર રાખવાનું. અત્યારે સુવિધા એવી છે વિક્રમભાઈ હા. કે પડું બાંધ્યા સિવાયનું હા. ઓટોમેટિક તમે ઓઈની લાવો એટલે પાળા બી થઈ જાય, ઘવે વવાતા જાય, એટલે કમ્પ્લીટ એટલે મારું કહેવાનું મતલબ કે રોટોવેટર મારીને સીધું જે મશીન જે આવે છે આપણું, એનાથી ડાયરેક્ટ બધું ઘઉં બધું પડું તૈયાર થઈ જાય ઓટોમેટિક. પછી ખાલી આપણે પાણી જ પાવાનું રહે. ધોરીઓ બનાવીને પાણી જ પાવાનું રહે. બરાબર. હવે બીજો પ્રશ્ન એ, આપણે ઘઉં પાકતા કેટલો સમય લાગે? એટલે 3 મહિના લાગે. 3 મહિના 3 મહિના જેવું લાગે. બરાબર. અને ત્રીજો પ્રશ્ન એ કે ઘઉં માટે ઠંડી કેવી અનુકૂળતા? ઠંડી પડવી જોઈએ કે માપસર પડવી જોઈએ? ઠંડી એને જેમ પડે એમ ઘઉં સારા થાય. ઘઉં સારા થાય. બરાબર. અને હવે આપણે આમાં આ બે પડામાં અત્યારે તો આપણે ઓર્ગેનિક દેશી વિદેશી ખાતર નાખીએ છીએ. આમાં આપણે આખો તો કર્યો કે છાણિયું ખાતર નાખ્યું તો ફરક પડે? હા, છાણિયું નાખવાથી તો એનું જે આપણે ટેસ્ટ ખાવામાં એ બધી રીતે સારું પડે. બરાબર. હવે જે છાણિયું ખાતરમાં આપણે જે પડું કર્યું હોય, પછી જે રોટોવેટર માર્યું હોય, ત્યારે છાણિયું ખાતર નાખી દેવાનું કે પછી આપણે ખેડ પહેલા નાખી દેવાનું? અચ્છા, ખેડ પહેલા નાખી દેવાનું. બરાબર. પેલી ખેડ કરવાની, પેલો ખાતર નાખી દેવાનું, ખેડ કરવાની, પછી રોટાવેટર. અત્યારે આ કેટલાના ટાઈમના છે ઘઉં? અત્યારે તો કેટલો લાગો સમય નથી થયો આનો. ટૂંકમાં 10 દિવસના છે. 10 દિવસના. તો મિત્રો, આપ જોઈ શકો છો, આ 10 દિવસમાં આ ઘઉં એટલા થયા છે. આ બે પડામાં કેટલા આપણે વાવેતર કર્યું છે? કેટલા ઘઉં નાખ્યા છે અંદાજિત? 1 વીઘે કેટલા 20 કિલો ગમે ને? 20 કિલો. વીઘે 20 કિલો. બરાબર. મિત્રો, તમે જોઈ શકો કુદરત છે એ ખેડૂત સાથે કેટલી અનુકૂળ છે. આમાં તમે 40 કિલો ઘઉં નાખો અને 3 મહિના પછી આમાં રાજાભાઈ કેટલાનું ઓછામાં ઓછું ઉત્પાદન કેટલું આવે? ઉત્પાદન તો આવે, ઘણું આવે ને? હા, ઘણું આવી જાય. વિગોટી ઘણી આવી જાય. બરાબર, વિગોટી સારી આવી જાય. હવે બીજો એક પ્રશ્ન એ હતો કે જે આપણે છાણિયું ખાતરથી આપણે આ બે પડા છે, મારે વિચાર આવ્યો કે મારે છાણિયું ખાતરથી કારણ કે ઘઉં વેચવા માટે તો નથી, મારે ઘરે ખાવા પૂરતી આખું વર્ષનો સ્ટોક આવે એવી રીતે જ હું ખેતી ઘઉંની મેં કરી છે. અને તમે મારા ભાગીદાર છો આમાં. આપણા બહેનો કઈ રીતનું જે ભાગ હોય એ રીતનું જે ભાગનું સેટઅપ કર્યું છે આપણે. એમાં આપણે કઈ રીતનું ભાગ છે? આપણે ત્રીજા ભાગે. એમાં ત્રીજા ભાગમાં કઈ રીતનું સિસ્ટમ હોય એ આપણા ખેડૂતોને આપણે જણાવીએ. એમાં ખર્ચ બધું તમારું ખેડૂત ખર્ચ તમારું હોય. પછી મારું ખાલી મહેનતનો ભાગ ત્રીજો હોય, ખાલી મહેનત કરવાની બધી. બાકી ખર્ચ બધો તમારો હોય. પછી જ્યારે ઘઉં ફસલ આપણું નીકળી જાય, વાઢવાની બધી મહેનત વાઢવાની બધી આપણે ભાગીદાર ઉપર હોય. તમારા ઉપર. અને જે કટર પછી હું ભલે દાળિયા કરીને વઢાવું, થ્રેશરનું ભાડું મારી દેવાનું. એ બધું તમારી ઉપર હોય. બરાબર. પછી જે બાકી તો ઘઉં આવે ત્યાં સુધી, પછી એમાંથી ત્રીજો ભાગ પાડી. આપણે પાછા આવી જાય જે છાણિયા ખાતર ઉપર. હવે આ વખતે તો આપણે આમાં ઓલું નાખી દીધું છે, યુરિયા નાખ્યું છે કે અત્યારે 10 દિવસ હજી એક વખત નાખ્યું છે બાકી છે. તો મારી એક કહેવાની ગણતરી છે કે હવે આમાં આપણે છાણિયું ખાતર નાખી શકીએ જે યુરિયા હવે ન થાય. અને પહેલા આપણે પડામાં જ્યારે ઓલું નાખ્યું હતું આપણે, દાખલા તરીકે હવે આવતા વર્ષે આપણે એ વખત કરીશું કે 2 પડામાં છાણિયું ખાતર કરી, તો એના પછી જ્યારે કે 10 દિવસના ઘઉં થયા છે પેલું ખાતર નાખવાનું હોય ત્યારે પછી દેશી યુરિયા નાખવું પડે કે પછી દેશી? નહીં, નાખવું જ પડે. યુરિયા ફરજિયાત છે. જો આપણે ન નાખીએ તો? ન નાખીએ તોય થાય, પણ યુરિયાથી શું છે કે ઉત્પાદન વધે, છોડવા વધે. સરસ. બરાબર. તો તમને એવું નથી લાગતું કે યુરિયા ખાતર આવ્યા પછી અનાજમાં સ્વાદ બગડી ગયો છે? હા, એવું એ પાકું છે. તો માણસ એમ કેમ નથી કરતો કે જે એને વેચવા હોય ત્યારે બરાબર છે કે આપણે જે આખલા તારીખે બીજી વાડીઓ છે આપણે ક્યાંય, પણ આપણે જે
થોડુંક આપણે આખા વર્ષનું તમારે ને મારે જે ખાવાનો સ્ટોક કરવાનો એમાં તો આપણે શુદ્ધ દેશી ખાઈએ કે નહીં એના માટે હવે છાણિયું ખાતર હવે આપણે તો આ વર્ષે જે કર્યું છે પણ આવતા વર્ષે આપણે એ રીતનું કરવાનું છે શું છે બાકી શું હાલે છે બસ ઓમ શાંતિ ધંધા પાણી જોવો વાયર કરી દે વાડ કરો જો વાડ વ્યવસ્થિત કરી નાખો એટલે આવતા વર્ષે આપણે છે ને આમાં તાર ફેન્સિંગ કરી નાખશું બરાબર અને ત્યાં ઓલો લીમડો છે ને ત્યાં મેળો કરી નાખો અને જનાવરનો ત્રાસ કેવો છે જનાવર તો દીપડો એક રહી છે પણ હમણાં નથી જોવા મળતો બરાબર તો એના માટે મેં ઓલું પેલું જંગલ ખાતામાં મેળાનું ફોર્મ ભરી દીધું છે એ આવી જશે અને બીજા નંબરમાં તાર ફેન્સિંગ થઈ જાય એટલે ઘણો ઝટકા શોટના તાર ફેન્સિંગ લગાડી દઈએ આપણે બરોબર છે ભલે ભલે